નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણાથી। મહેસાણામાં હોમગાર્ડ યુનિટનો ઇન્ચાર્જ કમાન્ડિંગ ઓફિસર લાંચ લેતા ઝડપાઈ ગયો છે। મહેસાણામાં હોમગાર્ડ યુનિટના ઇન્ચાર્જ કમાન્ડન્ટને એસીબીએ 2000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે। ફરિયાદીએ વિસનગરથી ઊંઝા હોમગાર્ડ યુનિટમાં બદલી માટે અરજી કરી હતી અને બદલી થયા બાદ આરોપીએ બદલીના કાગળો આપવા સારું લાંચ માંગી હતી। ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા ટ્રેપ ગોઠવાયો હતો। છટકા દરમિયાન આરોપીએ લાંચ સ્વીકારી અને હેતુલક્ષી વાતચીત કરતા પકડાયો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં 10 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન। રાજકોટ શહેરમાં 10 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે। અગાઉ પ્રવાસન વિભાગ દ્વારા વાઇબ્રન્ટ સમિટને અનુલક્ષીને આયોજન થવાનું હતું, પરંતુ હવે મહાનગરપાલિકાના યજમાન પદે મહોત્સવ યોજાશે। સામાન્ય રીતે રેસક્રોસ કે ધર્મેન્દ્રસિંહ કોલેજ મેદાનમાં યોજાતો આ મહોત્સવ આ વખતે અલગ અલગ 4 મેદાનોમાંથી એકમાં યોજાશે। આ મહોત્સવમાં 50થી વધુ દેશોના પતંગબાજો ભાગ લેશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકી દૂતાવાસે લોકોને વેનેઝુએલાની યાત્રા ટાળવાની સલાહ આપી છે। કોલંબિયા સ્થિત અમેરિકી દૂતાવાસે વેનેઝુએલાની રાજધાની કારાકાસ અને આસપાસના વિસ્તારોની યાત્રા ટાળવાની સલાહ આપી છે। સુરક્ષા નોટિસમાં વેનેઝુએલામાં રહેલા અમેરિકી નાગરિકોને સુરક્ષિત સ્થળે રહેવા અને શક્ય હોય તો તાત્કાલિક દેશ છોડી દેવાની વિનંતી કરવામાં આવી છે। વેનેઝુએલા માટે લેવલ 4ની ટ્રાવેલ એડવાઇઝરી જારી કરાઈ છે, જે ઉચ્ચતમ ચેતવણી માનવામાં આવે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગજરાજ પર સવાર થઈ માતાજી નગરચર્યાએ નીકળ્યા। આદ્યશક્તિમાં અંબાના પ્રાગટ્ય પર્વ પોષી પૂનમના અવસરે યાત્રાધામ અંબાજી ભક્તિમય વાતાવરણથી રંગાઈ ગયું। ગુજરાત તથા દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। વહેલી સવારે ગબ્બર પર્વતથી અખંડ જ્યોત તથા 51 શક્તિપીઠોમાંથી જ્યોતનો અંશ લાવીને ભવ્ય જ્યોતા યાત્રા કરવામાં આવી હતી। ગબ્બર શિખર પર ધ્વજારોહણ બાદ જ્યોતને નિજ મંદિરમાં લાવીને મુખ્ય જ્યોતમાં વિલીન કરાઈ હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં માવઠા બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ભર શિયાળે કમોસમી વરસાદ પડ્યો। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસમાં વરસાદી ઝાપટા નોંધાયા। જો કે આ વરસાદી માહોલ બાદ રાજ્યમાં ફરીથી ઠંડીનો ચમકારો વધ્યો છે। છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। નલિયા 7 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે, જ્યારે રાજકોટમાં 9.4 ડિગ્રી નોંધાયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 59 ડુપ્લિકેટ લાયસન્સ કૌભાંડ ઝડપાયું છે। નવસારી જિલ્લાના વાંસદા વિસ્તારમાં એસઓજીએ ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતા જીગરકુમાર ભીખુભાઈ પટેલને ઝડપી પાડ્યો છે। તેની પાસેથી 59 શંકાસ્પદ લાયસન્સ મળી આવ્યા છે। બાતમીના આધારે મહારાજા ગેસ્ટ હાઉસ સામેની કાર્યવાહીમાં આરોપીની બેગ તલાશીમાં આ કૌભાંડનો પર્દાફાશ થયો છે। તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી મોબાઈલમાં પિક્સ આર્ટ એપ્લિકેશન વડે અસલ લાયસન્સ પર ગ્રાહકની વિગતો એડિટ કરીને નકલી લાયસન્સ તૈયાર કરતો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેશાબ કરવાની ના પાડતા યુવકની હત્યા કરવામાં આવી। સુરતના ભેસ્તાન વિસ્તારમાં નાની વાતને લઈને અસામાજિક તત્વોએ 2 ભાઈ ઉપર હુમલો કરી દીધો। આ હુમલામાં 22 વર્ષીય મોહમ્મદ જફરનું મૃત્યુ થયું છે, જ્યારે તેનો મોટો ભાઈ ગંભીર રીતે ઘાયલ થઈ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। બિહારથી રોજગારી માટે માત્ર 2 મહિના પહેલા સુરત આવેલા જફર પાછળ 1 મહિનાનું માસૂમ બાળક છે અને છેલ્લા 3 દિવસમાં સુરતમાં હત્યાનો આ ત્રીજો બનાવ બન્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઈ સાવલિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ અને જેલમાં માથાકૂટને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। આપના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે આક્ષેપ કર્યો છે કે ભાજપ પોલીસ અને વહીવટીતંત્રનો દુરુપયોગ કરીને આપ નેતાઓને જેલમાં રાખવા માટે ખોટા ષડયંત્રો રચે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેરેથોન દોડ બાદ વિદ્યાર્થીનીનું મોત। વલસાડ જિલ્લાના ઉમરગામમાં ભારતીય એકેડેમિક સ્કૂલમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ હતી। 5 કિલોમીટર મેરેથોનમાં બીજા ક્રમે આવેલી 16 વર્ષીય વિદ્યાર્થીની રોશનીગીરી ગોસ્વામી દોડ પૂર્ણ કર્યા બાદ ગ્રાઉન્ડ ઉપર બેભાન થઈ ગઈ। ફિનિશ લાઇન પાસે નામ નોંધાવ્યા પછી તે અચાનક ઢળી પડી હતી અને ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થયું છે। આ ઘટનાથી પરિવારજનોએ શાળા સંચાલકોની બેદરકારી ઉપર ગંભીર સવાલો ઉઠાવ્યા છે। તો ચાલો મિત્રો,
ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.